સાર્વત્રિક વરસાદની આગાહી પેટલાદમાં 2 ગાયને કરંટ લાગ્યો, એકનું મોત કણસતી ગાયને બચાવી લેવાઈ. ગાંધીધામમાં અનેક જગ્યાઓ પાણી ભરાયા, એક વૃક્ષ ધરાશાયી. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. રાજ્યના 102 તાલુકામાં ગઈકાલે વરસાદ ખાબક્યો હતો, જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ આવ્યો હતો. તો આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે સવારે પેટલાદમાં 2 ગાયને કરંટ લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું, જ્યારે કણસતી એક ગાયને બચાવી લેવાઈ હતી. ગાંધીધામમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, તેમજ એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. ગાંધીધામ, આદિપુર, જોડિયા શહેરો અને સંકુલમાં મેઘરાજાએ દરખાસ્ત દીધી છે. મંગળવારની રાત્રે 97 mm એટલે કે લગભગ 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે અંતરિયાળ વિસ્તારમાં પાણી ભરાયા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ગાંધીધામ સંકુલમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા જ પાણી જોવા મળ્યું હતું. તમારે ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા હોય તો આજે જ 299 રૂપિયાનો કોર્સ લો અને આવતા મહિનેથી 1 લાખ કમાવાના ચાલુ કરી દો. તમારી આખી જિંદગી બદલાઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને કોર્સ કરી દેજો.